નવસારી ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીએ મહિલાઓને કેરીમાંથી પલ્પ બનાવવાની તાલીમ આપી છે, જેથી મહિલાઓ ઘરે બેઠા બેઠા કેરીમાંથી પલ્પ બનાવીને તેનું વેચાણ કરી રહી છે। ત્યારે મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા આ પલ્પને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે, જેથી મહિલાઓને સારી એવી આવક મળી રહી છે। શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં આ વર્ષે થયેલા માવઠાએ ખેડૂતોના આંબાવાડીની કેરીઓનો દાટ વાળ્યો છે। ત્યારે હવે આ કેરીના ભાવો મળતા તો રહ્યા, પરંતુ નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, જેને લઈને ખેડૂતો હવે આ કેરીનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા આગળ આવી રહ્યા છે। ત્યારે નવસારી જિલ્લાની મહિલાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત પલ્પ બનાવી દેશ વિદેશમાં વેચાણ કરી આત્મનિર્ભર બની રહી છે। પોતાની જ વાડીમાં ઉગાડેલા આંબા પરની કેરીઓને ઓછા ભાવે ન વેચવી પડે તેને લઈને થોડી મહેનત કરીને તેનો મૂલ્યવર્ધન કરી બજારમાં મૂકતા તેની બમણી આવક મહિલા ખેડૂતોને પ્રાપ્ત થઈ રહી છે। 5 વર્ષથી હું આ કેરીનું મૂલ્યવર્ધન કરી રસ ભરું છું, અને ટ્રેનિંગ છે તો કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આર્યા પ્રોજેક્ટ સાથે અમે જોડાયા છે। તેમાં અમને રશ્મિકાંત ગુર્જર સાહેબ અને ડૉક્ટર પરાર પંડિત સાહેબે ખૂબ સારી ટ્રેનિંગ આપી છે, પ્રેક્ટિકલી બતાવ્યું છે, અને તે જોઈ શીખી અમે આ વ્યવસાય ચાલુ કર્યો છે। આમાંથી એક સપનું છે આપણું પ્રધાનમંત્રીજીનું કે આત્મનિર્ભર બને, તો આત્મનિર્ભર બનવા માટે અમે આ કેરીનું મૂલ્યવર્ધન કરીએ છીએ। જે એક સમય આવે છે કે કેરીનો ભાવ મળતો નથી, તો તે કેરીનો અમે ત્યારે કેરીનું મૂલ્યવર્ધન કરી રસ ભરી એનું વેચાણ કરીએ છીએ। એક બોટલના 150 રૂપિયાના ભાવે હું વેચાણ કરું છું। ગામમાં પણ વેચાઈ જાય છે, અને છે તો લંડન, કેનેડા, અમેરિકા પણ અમારો રસ લઈ જાય છે। મારા સગા સંબંધીઓ ત્યાં NRI બધા ત્યાં છે, તે તેમના આડોશી પાડોશી પણ આ રસનું માંગે છે, અને મારી પોતાની વાડીને જ કેરી હું મૂલ્યવર્ધન કરું છું, એટલે પ્રાકૃતિક હોવાથી એનું માંગ પણ સારી રહે છે, અને એ પ્રમાણે અમે આત્મનિર્ભર પણ બન્યા છે। અમારા ઘરનો ખર્ચો પણ અમે એમાંથી નીકળી જાય છે, અને ખૂબ સારી આવક પણ મળે છે એમાં। ખૂબ મોટી ક્વોન્ટિટીમાં પછી અમે રસ ભરતા થઈ ગયા છે। હવે અમે મારું આર્યા પ્રોજેક્ટના ગ્રુપમાં મારી સાથે 5 મહિલાઓ છે, એટલે અમે 5 બહેનો બધા જ આ વ્યવસાયમાં જોડાયા છે, અને પોતાની જ વાડીનો રસ, કેરીનો રસ અમે આમાં ભરીએ છીએ અને વેચાણ કરીએ છીએ। 5 બહેનો વચ્ચે અમે ઘણું બધું ક્વોન્ટિટીમાં કરીએ છીએ વેચાણ। નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિવિધ પ્રોજેક્ટ થકી ખેડૂતોને અલગ અલગ ક્ષેત્રનો જ્ઞાન આપવામાં આવે છે। તેમાંનો એક આર્ય પ્રોજેક્ટ છે, જેમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને પોતાની જ વાડીની કેરીમાંથી કઈ રીતે કેરીનું મૂલ્યવર્ધન કરી બજારમાં વેચાણ કરવું તે અંગેની તાલીમ આપવામાં આવે છે। ખાસ કરીને લાકડાના ચૂલા પરથી દેશી પદ્ધતિ દ્વારા મૂલ્યવર્ધન કરીને કેરીમાંથી પલ્પ બનાવી આરોગ્યને ધ્યાને રાખીને કોઈ પણ કેમિકલ વગર આ કેરીનો પલ્પ તૈયાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેરીનું મૂલ્યવર્ધન કર્યા બાદ જે કેરીનો ભાવ ₹50 પણ નહીં મળતો હતો, તેવી કેરીની બોટલનો ભાવ હવે ₹150 ની વેચાણ કરતા ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે, અને સારી એવી આવક આ પ્રોજેક્ટ દ્વારા મેળવી રહ્યા છે। મહત્વની વાત તો એ છે કે ગુજરાતમાં તો ઠીક, પરંતુ દેશ વિદેશ એટલે કે કેનેડા, અમેરિકા, લંડન, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં પણ નિકાસ કરવામાં આવી રહી છે। ત્યારે મોટી ફેક્ટરીઓમાં તૈયાર થતા કેરીના પલ્પથી એકદમ ઉત્તમ સ્વાદ આ દેશી પદ્ધતિથી બનાવેલા કેરીના પલ્પનો હોય છે, જે કેરી રસિયાઓ માટે ખાવામાં પણ સંપૂર્ણ મીઠાશ પૂરી પાડે છે।